નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વિકાસ સપ્તાહ અંતર્ગત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી શોપિંગ ઉત્સવનો આજરોજ પ્રારંભ કરાવવામાં આવ્યો. પ્રારંભની અંદર વાત જો કરવામાં આવે તો મોટા બજારનું જે માર્કેટ છે, એટલે કે ટાઉન પોલીસ સ્ટેશન સામેની ગલી ખરી, ત્યાં લોકો સ્વદેશી શોપિંગ કરે અને તમારા પૈસા થકી લોકોની દિવાળી પણ થાય એ ભાવનાથી નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે સ્વદેશી શોપિંગ ઉત્સવની શરૂઆત કરવામાં આવી. ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે રિબિન કાપી આ સ્વદેશી શોપિંગ ઉત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો. પ્રેરક ઉપસ્થિતિ મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીની તો સાથે જ પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારીનું સૌથી જૂનું અને જાણીતું મોટા બજાર અને મોટા બજારની અંદર સૌ કોઈ જે ખરા એ શોપિંગ કરવા માટે આવે છે, તો ત્યારે એ શોપિંગનો લાભ સીધો આમ જનતા સુધી પહોંચે. કારણ કે મોટા બજારમાં જો આપ શોપિંગ કરશો તો એ નાણાં જે ખરા એ ત્યાં માર્કેટ લોકલ માર્કેટની અંદર ફરશે. એ ભાવનાથી સુશોભન કરી વાત જો કરવામાં આવે તો ખાસ કરીને તમે હવે મોટા બજારમાં જશો તો રોશનીથી ઝળહળતું મોટા બજાર દેખાશે કે જે દિવાળી સુધી રાખવામાં આવશે. એટલે હવે મોટા બજારમાં રાત્રિ દરમિયાન ખરીદી કરવાની મોજ જ કઈ અલગ હશે, કારણ કે ત્યાં લાઇટિંગ કરવામાં આવી છે અને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તો આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2001માં ગુજરાતની શાસનધુરા સંભાળી અને આજે આ 24 વર્ષ પૂરા કરીને 25મા વર્ષમાં આ સેવા યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પ્રવેશ્યો છે. એને અનુલક્ષીને જુદા જુદા સેવાકીય કાર્યો આખા દેશમાં, ગુજરાતમાં અને નવસારી જિલ્લામાં થઈ રહ્યા છે. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી એને ચરિતાર્થ કરવા માટે નવસારી મહાનગરપાલિકાએ પણ કમર કસી છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવુભાઈ ચૌધરીજી દ્વારા પણ આખા નવસારીની મહાનગરમાં 3 થી 4 જગ્યાએ આ લોકલ માર્કેટને પ્રોત્સાહન મળે, લોકલ માર્કેટમાં એક ઉત્સાહનો, આશાનો સંચાર થાય, એને માટે આ એક ખૂબ જ સફળ પ્રયત્ન ચાલુ થયો છે. નવસારીના વેપારીઓનું પણ કહેવું છે કે પહેલીવાર આ અભિગમ નવસારી શહેરમાં પહેલીવાર ચાલુ થયો છે અને એને લીધે લોકલ માર્કેટને પ્રોત્સાહન મળે, લોકો, ગ્રાહક, ક્લાયન્ટો પણ ઉત્સાહભેર આ દિવાળીમાં આ માર્કેટનો લાભ લે, એને માટે આ એક ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મહાનગરપાલિકાએ જે આની પહેલ કરી છે, ખરેખર આ અભિનંદનીય છે અને એને હું બિરદાવું છું. તો સાથે જ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ શું કહ્યું, ચાલો આપણે સાંભળીએ. માનનીય વડાપ્રધાન શ્રીના જે ફર્સ્ટ સીએમની તરીકે શપથ લીધી અને જ્યારે 24 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રીના નિર્દેશનમાં વિકાસ સપ્તાહનું આયોજન કરી રહી છે. અને આ જ હેતુસર અને જે જીએસટીમાં જેટલા સારા ડિસ્કાઉન્ટ થયા છે, જીએસટીના રેટ્સ ઓછા થયા છે અને માનનીય વડાપ્રધાન શ્રીનો જે સ્વદેશી અપનાવવાનો જે નારો છે, આ જ હેતુસર અત્યારે ગુજરાત સરકાર દરેક જગ્યાએ સ્વદેશી મેળાનું આયોજન કરી રહી છે. અને આ જ હેતુસર અને શહેરી વિકાસ વિભાગના નિર્દેશન હેઠળ નવસારી મહાનગરપાલિકા પણ નવસારી શહેરમાં 4 જેવા સબ ડિસ્ટ્રિક્ટ બનાવ્યા છે, જે ટ્રેડિશનલી શોપિંગના સેન્ટર છે, જ્યાં શોપિંગ વધારે થતી હોય. આ જ બધા જે છે શોપર્સ એસોસિએશન સાથે વાર્તાલાપ કરીને આ બધાનું રજિસ્ટ્રેશન કરાવીને આનો આખો પ્રચાર પ્રસાર પણ નવસારી મહાનગરપાલિકા મારફત થઈ રહ્યો છે.
અને શહેરને સુશોભનના અને આ જે સબ ડિસ્ટ્રિક્ટને સુશોભનની કામગીરી પણ જે છે નવસારી મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે. અને આનો હેતુ જે છે કે વધારેથી વધારે તહેવારોમાં એક તો 61 જેટલા દુકાનદારો છે આને ખૂબ વધારે લાભ મળે, પ્રતિસાદ મળે અને સ્વદેશીનો વધારેથી વધારે પ્રયોગ થાય. અને બીજી તરફ જે શહેરના શહેરીજનો છે અને જે અહીંયા શોપિંગ કરવા માટે આવતા હોય લોકોને પણ વધારેથી વધારે લાભ મળે છે. આ જ હેતુસરથી આજે જે છે અહીંયા સ્વદેશી મેળાનો પ્રારંભ નવસારી ખાતે કરવામાં આવી રહ્યો છે. તો આ પ્રમાણે આજરોજ મોટા બજારની અંદર શોપિંગ ઉત્સવની શરૂઆત કરવામાં આવી અને એ પણ સ્વદેશી શોપિંગ ઉત્સવ, જેથી કરી અને નવસારીનો પૈસો નવસારીમાં જ ફરે અને સુશાસન સેવા સપ્તાહ અને સેવા સપ્તાહના ઉજવણીના ભાગરૂપે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી થાય એ ભાવનાથી આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.